કે હું કલેક્ટર છું કે કામવાળી જો બધા છે ને મહેનત કરીને જ આગળ વધતા હોય છે. કોઈ હોય છે દુનિયામાં એવા જેને મહેનત વગર ઘણું બધું મળી જાય છે. મળી તો બધાને શકે, પણ એમાં કેવું છે કે મહેનત વગર મળવા માટે જ્યારે તક આવે ને એ તકનો ફાયદો ઉઠાવતા આવડવો જોઈએ. અને એવી જ એક તક આજે તમારી સામે ઊભી છે. છોડો ને, મને તમારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. અરે તમારા ફાયદાની વાત કરું છું. મારે કોઈ ફાયદો નથી જોઈતો. તમારી પાસે મારા ફાયદાની શું વાત હોઈ શકે? એમ તો મોટો ફાયદો પણ છે, પણ પહેલાં હું નાના ફાયદાની વાત કરું. એમાં એવું છે કે મારો થોડોક માલ થોડો લીગલ છે, એની સાથે થોડુંક ઇલીગલ માલ પણ છે. એનું કન્ટેનર છે ને યાર્ડમાં પડ્યું છે, તો એ છોડાવવાનું છે. તમારી તો એટલી ઓળખાણ હશે જ ને, તમે પોલીસ ખાતામાં ને થોડું કહી દો તો થઈ જશે. અને સાંભળો, હું કોઈની પાસે છે ને ફ્રીમાં કામ નથી કરાવતો. તમે તમારી અમાઉન્ટ કહી દો, મળી જશે. નહીં આપી શકો. એકવાર બોલો તો ખરી, પછી જોઈએ ને. ઈમાનદારીની છે ને કોઈ કિંમત નથી હોતી. અને મેં જે વિચાર્યું હતું ને એ સાચું પડ્યું. તમે કહ્યું ને કે તમે મારા ભાઈના ફ્રેન્ડ છો, તો સ્વાભાવિક છે એના જેવા જોવાના છો ને. બરાબર જ વિચારતી હતી. હું હવે કોઈ કામ નથી કરતી કે નથી કરાવતી. તમે કોઈ બીજાનો કોન્ટેક્ટ કરો. તમારી એક વાત મને બહુ જ ગમી. તમે છે ને સાચું બોલો છો. કારણ કે તમે કહ્યું ને કે ઈમાનદારીની કોઈ કિંમત નથી હોતી. એકદમ સાચી વાત છે. ઈમાનદાર અને ઈમાનદારી બંનેની કોઈ કિંમત નથી હોતી. જેવા આવ્યા હતા એવા ને એવા ચાલ્યા જશો, કોઈ વાત પણ નહીં કરે. એના કરતાં અત્યારે તમારી પાસે પોસ્ટ છે, પાવર છે, તો એનો ફાયદો ઉઠાવો, પૈસા કમાઈ લો. કોઈ જરૂર નથી. અત્યાર સુધી ક્યાં પૈસાવાળી હતી? નહોતી ને, તો પણ જીવન જીવતી હતી અને આગળ પણ જીવીશ. જુઓ, મહેરબાની કરીને મને અત્યારે જવા દો. હજી મારી વાત પૂરી નથી થઈ. અને તમારી આ ફાલતુ વાતમાં છે ને મને કોઈ રસ નથી. કહ્યું ને મેં તમને. અવાજ નીચે હો. અને બોલવામાં ધ્યાન રાખજે. તું રોકી ભાઈ સાથે વાત કરે છે. તું કદાચ મને ઓળખતી નથી, પણ એક વખત છે ને તારા સ્ટાફમાં પૂછી લેજે કે રોકીભાઈ કોણ છે. હવે મારી બીજી ઓફર સાંભળી લે. મને તું ગમી ગઈ છે. વોટ? મતલબ જો સભ્યતાથી વાત કરું છું. તમે પણ એવી રીતે વાત કરશો ને તો વધારે સારું રહેશે. ઓકે, સભ્યતાથી વાત કરી દઉં કે તમે મને ગમી ગયા છો ને હું તમને છે ને મારી ગર્લફ્રેન્ડ બનાવીને રાખવા માંગુ છું. ગર્લફ્રેન્ડ ખાલી. લગ્ન બગ્નમાં હું નથી માનતો, એટલા માટે. ઈચ્છા તો એવી થાય છે કે અત્યારે તમને એક લાફો મારી દો, પણ હજુ એક મોકો આપું છું. મારા રસ્તે ના આવો. તમે જ કહ્યું ને કે કલેક્ટર છું, તો જેમ તમારી ઓળખાણ છે એમ મારી પણ હશે. ટ્રાય કરી લેજો. તમારી ઓળખાણ લગાવીને ટ્રાય કરી લેજો. તમારી જેવા કેટલા કલેક્ટર આવ્યા ને ગયા, પણ અમારો ધંધો તો ચાલુ હતો, ચાલુ છે ને ચાલુ જ રહેશે. આ તો તમારા ફાયદાની વાત કરવા આવ્યો હતો. અને જેમ દેવાંગ મારો ખાસ મિત્ર છે ને, એમ તને પણ ખાસ બનાવવા માંગતો હતો, પણ અમુક લોકોને છે ને તકનો લાભ ઉઠાવતા નથી આવડતો. આ પાવર અને પૈસા જ્યારે સાથે મળશે ને ત્યારે આખા શહેર પર રાજ કરશું આપણે. એક વખત હા પાડી દે. નહીં, હું અહીંયા છોડ મારે. લીવ માય હેન્ડ. મને આ રીતે કોઈ ના નથી પાડતું. શરમ નથી આવતી? આવી રીતે રસ્તા વચ્ચે કોઈનો હાથ પકડો છો? આજે તો જવા દઉં છું, પણ છતાં પણ મારી ઓફર વિશે વિચારજે. અને ફાયદો તારો જ છે એમાં. આ બાજુ જતી હતી તું, લાગે છે ડરી ગઈ. કઈ વાંધો નહીં, પાછી મળશે તો ખરા ને. અરે વાહ. જો રોકી શેઠ, તમે મારી બેનને મળ્યા હતા, એની સાથે વાતચીત કરતા હતા. હા, મળ્યો હતો. કેમ, તારે કઈ વાત થઈ? હા, મારી બેન સાથે મારી વાતચીત થઈ ગઈ છે. માની ગઈ? મારી ઓફર એક્સેપ્ટ કરી? જો હું વિનંતી કરવા માટે આવ્યો છું, પ્લીઝ હા તમારી અને મારી વચ્ચે જે કંઈ પણ છે ને
એ આપણા બેની વચ્ચે રહેવા દો. આમાં વચ્ચે મારી બેનને ના ઘસીટો. જો એ મારો બિઝનેસ છે, હું પ્યોર બિઝનેસ કરી રહ્યો હતો. તે મને ના પાડી કે તું મારું કામ નહીં કરી આપે, એટલે મેં તારી બહેનનો કોન્ટેક્ટ કર્યો. અને એમ પણ હજી મારા પૈસાનું કંઈ ઠેકાણું નથી. હા, પૈસા ક્યાં છે મારા? રોકીભાઈ, લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને લાખ રૂપિયા લાખ રૂપિયાને શું કરું? લાખ રૂપિયા તો પેનલ્ટી ચડી ગઈ છે તારી. મેં તને કહ્યું હતું ને પેનલ્ટી રોકીભાઈની. તો 1 લાખ રૂપિયા તો બીજી પેનલ્ટી લાગી ગઈ છે. તો હવે 11 લાખનું કરવાનું છે. 10 ક્યાં છે બીજા? હા તો ખોટું કહેવાય ને. હું તમને તમારા રૂપિયા સમય પ્રમાણે લાવીને આપું છું, તો તમે પેનલ્ટી ચડાવતા જાઓ છો. આવી રીતે તો તમારા રૂપિયા કેવી રીતે ચૂકવી શકું? હા તો મારું કામ કરી આપને. તારું બધું દેવું માફ કરવા તૈયાર છું. તારી પાસે 2 ઓપ્શન છે. પહેલું કે તું તારી બહેનને સમજાવ અને મારું કામ કરાવી આપ, અને બીજું ઓપ્શન એ છે કે તારી બહેનને કહે કે મારી સાથે દોસ્તી કરી લે. જો આ વધારે પડતું થઈ રહ્યું છે. મેં તમને કહ્યું ને, વાત તમારી અને મારી પૂરતી છે, વાતને આપણા પૂરતી રહેવા દો. મારી બેનને વચ્ચે નહીં લાવતા. એ નાની છે, એને કંઈ ખબર નથી પડતી. હું શું કરું છું શું નહીં એની સાથે એને કોઈ લેવા દેવા મેં તને નથી. ઓપ્શન આપ્યા ને. તું પહેલું ઓપ્શન લઈ લે, મારું કામ કરાવી આપ. મારું કન્ટેનર ફસાયેલું છે, એ કઢાવી આપ. હું તને કે તારી બહેનને ક્યારેય ટચ પણ નહીં કરું કે તમારા રસ્તામાં પણ નહીં આવું. બોલ, થશે ને? આટલું તો કરી શકે ને? નહીં, હું ખોટું કામ નહીં કરું. નથી કરતો એટલે નહીં કરું. ઈમાનદારીથી જીવન જીવવા માંગુ છું, એમાં કંઈ ખોટું નથી કરી રહ્યો. અને બંને જુઓ, ભાઈ બહેન સરખા જ છે. જ્યારે હોય ત્યારે ઈમાનદારીની પીપુડી વગાડ્યા કરે. બહેન પણ એવી અને ભાઈ પણ એવો. પણ જો યાદ રાખજે, ઈમાનદારીની છે ને ક્યારેય જીત નથી થતી. અને જીત થાય તો પણ શું કામનું? શું મળશે? કાંઈ નહીં. ભિખારી આવ્યો તો ને ભિખારી જઈશ. તારી બહેનને તો છે ને હું ગમે તેમ કરીને મારા જાળમાં ફસાવી લઈશ. તને ખબર નથી કે મારા કોન્ટેક્ટ કેવા છે. એના ઉપર એટલું પ્રેશર કરીશ કે મારા પગમાં આવીને પડી જશે. અને પછી તો હું જે કહીશ ને એ જ થશે. એ મારું છો રોકી. એ રોકીભાઈ, જુઓ, હું કહું છું ને તમને, તમારું કામ કરાવવાની કોશિશ કરીશ. હું નહીં, બીજા કોઈ માણસને હું વાત કરીશ. રોકીભાઈના કોલર પર હાથ ના ના, રોકીભાઈ, મારો ભૂલ થઈ collar ગઈ. રોકીભાઈ, મારો collar. જવા દો ને રોકીભાઈ. હિંમત કેમ થઈ તારી? ના ના, જુઓ, કેમ થઈ તારી? મારા આજ સુધી મને કોઈ હાથ નથી લગાવ્યો. જુઓ રોકીભાઈ, જવા દો ને. જો જવા દઉં? મારે હવે જો સાંભળ, તને તો હું નહીં છોડું, અને તારી બેન છે ને એને પણ ઉઠાવી લઈશ. જોજે, એને પણ એને હું મારી બનાવીને જ રહીશ. જો ભાઈ બહેનને ક્યાંય ના નહીં છોડું. મને હાથ લગાવે, મને મારા પર હાથ લગાવે. નહીં, મને હાથ લગાવ. હાથ છે હિંમત? છે હિંમત? બેન એ કોળીની બેન, તારી બેનની ઇજ્જત નહીં રહેવા દઉં. મારી બેન ઉપર નહીં જતા. નકર છે ને સીધો નહીં રહેલું. હા, ક્યાંનો રોકીભાઈ? બોલ ને. હા, બોલતો કેમ નથી? સાલા, નથી આપવા તારા રૂપિયા તને નહીં આપું. બોલ શું કરી દઈશ? બોલ ને. તારી બેનને તો હું રોડ ઉપર દોડાવીને હરામખોર. મારી બેન વિશે બોલે છે. હા, જો મારું હોય ને તો જીવથી મારજે, કારણ કે હવે તારી બેન તો ગઈ, એને તો હું નહીં છોડું.
તું અહીંયા શું કરે છે? તને મળવા આવ્યો હતો. શું કામ મળવા આવ્યો છે? તારા ફોન નથી ઉપાડતી તો તને ખબર પડવી જોઈએ ને કે મને તને મળવામાં કે તારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. જો મેં તને ના પાડી હતી ને કે આ ઘરે તું નહીં આવતો તો શું કામ આવ્યો છે? અને હા હા બધું શું કર્યું છે? હાલત જોઈ છે તે તારી? કોની સાથે બાંધીને આવ્યો છે પાછો? કોની સાથે લડાઈ કરી? તું છે ને ક્યારેય નહીં સુધરે. સુધરવાના બધા નાટકો હતા. જો હું તને મળીને જોવા આવ્યો હતો કે તું કે હજુ હું હેરાન થાઉં છું કે નહીં? તું નહીં. ખુશ હોવ તો કેવી રીતે ખુશ હોવી જોઈએ નહીં? જો બેન, મેં બધા જ ખરાબ કામો છોડી દીધા છે. ખબર છે મને. હું નથી કરતો કોઈ ખરાબ કામ. રેવા દે ને. મને સફાઈ આપવાની જરૂર નથી. હજુ હમણાં થોડા સમય પહેલા તે તારા જાન જીગર તારા ફ્રેન્ડને મળી હતી. તારો ફ્રેન્ડ પણ તારા જેવો જ છે. એક નંબરનો લુચ્ચો અને મવાલી. કહેતો હતો કે મારે દેવાંગ સાથે કઈ વાત નથી થઈ, થોડો માલ આપવાનો છે. શું હતું એ બધું? મેં ના પાડી હતી કે હું તમારા કોઈ જ કામ નથી કરવાનું અને મને ક્યારે બોલાવતાય નહીં. હું એમને મળ્યો પણ નથી. તો મને શું કામ મળવા આવે? હા, રસ્તો રોક્યો હતો મારો અને મને કહેતો હતો કે તમે મને બહુ ગમી ગયા છો, તમારી સાથે રહેવા માંગુ છું, લગ્ન નહીં કરું, ટાઈમ પાસ કરીશ. તારી બેનને કોઈ આવું કહી જાય અને તું ન માલો. ના જોવું જોઈએ. એક ભાઈ તરીકે આવું સહન પણ ના કરાય. જો બેન, હું અહીંયા તારી સેફટી માટે જ આવ્યો છું. મારી જો, સેફટી? હમણાં થોડા દિવસ માટે પ્લીઝ કે બહાર નહીં નીકળતી. એ વ્યક્તિને એના માણસો એ તને ગોતતા હશે. હા નહીં ને તને ક્યાંક જો કંઈ પણ થશે તો આ તારા કર્મોની સજા હું શું કામ ભોગવું? તારા લીધે મારે ઘરની બહાર નહીં નીકળવાનું. તું જ ડરપોક, હું નથી. અને જો તે ખોટું કર્યું હશે ને તો તને તો હવે સજા અપાવીને જ રહીશ. બહુ જતું કર્યું. ભાઈ છે ભાઈ સમજીને. તારા સામ મેં કંઈ ખોટું નથી કર્યું, કંઈ ખરાબ કામ નથી કર્યું. મેં એ જ કર્યું છે કે જે એક સારા ભાઈની ફરજમાં આવે છે. જો બેન, હું અહીંયા એક વાર તને મળવા આવ્યો છું. મળી લીધું, હવે જઈ શકે છે. કારણ કે મારે તને નથી મળવું. કહેવાય છે ને, માણસ ઊંધા રવાડે ચડી જાય ને પછી એ ક્યારેય પાછો નથી વળતો. અને તું પણ એવો જ છે. મારી સામે કંઈક અલગ ને બીજાની સામે કંઈક અલગ. શું બતાવવા માંગે છે કે તું સુધરી ગયો છે એમ? કયા એંગલથી? આ તારી હાલત જોઈને કોઈ કહી શકે કે તું સુધરી ગયો છે? જો તારા લીધે છે ને હું બહુ હેરાન થાય છું, પણ હવે હેરાન થવા નથી માંગતી. આખી જિંદગી મેં મારી કેમ કાઢી છે ને મને ખબર છે. તારા કરતા તો હા પારકો, મારો પારકો ભાઈ છે ને વધારે સારો. તારા જીવનની મારે કાંઈ જરૂર નથી. તું તો ભાઈ કહેવાને લાયક નથી. હશે એક સમયે જ્યારે તારે જરૂર હતી ને ત્યારે એણે તને મદદ કરી છે એટલે બોલી શકે તું આવું. પણ જો બેન, તું મને ભાઈ ન માને તો કંઈ નહીં, કમસે કમ સારા શબ્દોથી બોલાવી તો શકે ને. સારા શબ્દો? અને એ પણ તારા માટે. તને ખબર છે, તારા માટે તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારા જેવો ભાઈ છે ને કોઈને ના આપે. કોઈ બેન તારા જેવા ભાઈને રાખવા ન માંગે. જતો રહે અહીંયાથી. બહુ સહન કરી લીધું મેં. અને બીજી વાર છે ને મને તારું મોઢું નહીં બતાવતું. તારા લીધે પહેલા તારા ફ્રેન્ડે મારો હાથ પકડ્યો, મારો રસ્તો રોક્યો અને ન બોલવાનું બોલ્યો. ક્યારેય નહીં બોલે હવે તને કંઈ, ક્યારેય તારી સામે નહીં આવે. અને હા, લગભગ એના સમાચાર પણ તને મળી જ જશે. પણ જો બેન, હું ક્યારેય નહીં આવું, ક્યારેય તને મારો ચહેરોય નહીં બતાવું. પણ મને એક વચન આપ કે તું અહીંયા શાંતિથી અને ખુશીથી રહીશ. તું મારા જીવનમાં ના હોય ને તો હું શાંતિથી અને ખુશીથી જ રહીશ. જો નડતું હોય ને તો એ તું છે. તારા લીધે મારા જીવનમાં પ્રોબ્લેમ્સ આવે છે. હવે તું જઈ શકે છે. નહીં આવે. હવેથી મારા લીધે તને એક પણ પ્રોબ્લેમ કે હું ખુદ પણ હવે નહીં આવું. શાંતિથી રહેજે. હા, સાંભળ, બોલ. તને આ તારી બેનની જરાય દયા આવતી હોય ને
તો પ્લીઝ બીજી વાર મને મળવાની કોશિશ ના કરતો.